વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે ફર ફ્રેન્ડ 11 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 11 ફેબ્રુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં વિશ્વ દલહન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વિશ્વ દલહન દિવસ બરાબર એ દર વર્ષે મનાવવામાં આવે છે 10 ફેબ્રુઆરીના રોજ ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત છે તો હાલમાં 7 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય એચઆઈવી જાગૃતતા દિવસ 6 ફેબ્રુઆરી સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ 4 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ અને વિશ્વ કેન્સર દિવસ 2 ફેબ્રુઆરીએ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ અને 1 ફેબ્રુઆરીએ ભારતીય તટરક્ષક દિવસ તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં કયા ભારતીય એથ્લીટનું સ્વિટ્ઝરલેન્ડના આઈસ પેલેસમાં પટ્ટિકા લગાવીને સન્માન કરાયું છે તો મિત્રો ભારતીય એથ્લીટનું સ્વિટ્ઝરલેન્ડના આઈસ પેલેસમાં પટ્ટિકા લગાવીને સન્માન કરાયું કોણ છે નીરજ ચોપડાએ ઓલિમ્પિકની અંદર મિત્રો ગોલ્ડ મેડલ જીત્યો હતો બરાબર ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હવે સ્વિટ્ઝરલેન્ડના આઈસ પેલેસમાં એમની એક પટ્ટી લગાવીને એમનું સન્માન કરવામાં આવ્યું છે હાલમાં કયા સ્થળે ટેલિકોમ 2024 એક વિશિષ્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ચેન્નઈ ખાતે બરાબર ચેન્નઈ ખાતે ટેલિકોમ 2024 એક વિશિષ્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ એક્સપોનું હાલમાં આયોજન કરવામાં આવ્યું છે વેરી ઇમ્પોર્ટન્ટ એના પછી હાલમાં ત્વાંગચુ ટાઇડ્સ ઇન્ટરનેશનલ ક્યાકિંગ ચેમ્પિયનશિપ 2024નું ક્યાં આયોજન કરાયું તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અરુણાચલ પ્રદેશ ખાતે બરાબર અરુણાચલ પ્રદેશ ખાતે ત્વાંગચુ ટાઇડ્સ ઇન્ટરનેશનલ ક્યાકિંગ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અરુણાચલ પ્રદેશની આપણે વાત કરીએ તો અરુણાચલ પ્રદેશના સીએમ છે હાલમાં પેમા ખાંડુ રાજ્યપાલ છે કેપિટલ છે ઈટાનગર મિત્રો હાલમાં અરુણાચલની આદિ કેકીર એટલે કે અદરક હસ્તનિર્મિત કાલીન અને વાંચો શિલ્પને જીઆઈ ટેગ મળ્યો પવનકુમાર સેન અરુણાચલ પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારી નિયુક્ત કર્યા છે વાર્ષિક સાર અમરતલા તોગરિયા મહોત્સવ અરુણાચલ પ્રદેશમાં મનાવવામાં આવ્યો અરુણાચલ પ્રદેશના મંત્રીમંડળે વિશેષ વાઘ સુરક્ષા બળને મંજૂરી આપી અરુણાચલ પ્રદેશમાં ખામતી ચાવલને હાલમાં જીઆઈ ટેગ મળ્યો વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી વનરક્ષક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ ટોટલ 44થી વધારે અલગ અલગ ટોપિકની પણ કરંટ અફેર્સની પીડીએફ મળશે 10,000થી વધારે પ્રશ્નો છે મિત્રો વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી છે ડે વાઇઝ મંથ વાઇઝ આ તમને કરંટ અફેર મળશે અને સૌથી મોટી વાત ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આમાંથી પૂછાયું છે તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે ફ્રેન્ડ અત્યારથી જ પ્રિપરેશન કરો તો તમારે 1 વર્ષનું કરંટ અફેર્સ પૂરું થઈ જશે નિશાનમાં ભારત સાથે SAFF વિમેન્સ અંડર 19 ચેમ્પિયનશિપનું સંયુક્ત વિજેતા કોણ બન્યું છે તો SAFF વિમેન્સ અંડર 19 ચેમ્પિયનશિપનું સંયુક્ત વિજેતા ભારત સાથે બન્યું છે મિત્રો બાંગ્લાદેશ કયો દેશ બન્યો છે બાંગ્લાદેશ મિત્રો વાત કરીએ હવે બાંગ્લાદેશની તો બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા કરન્સી છે ટકા બાંગ્લાદેશના પીએમ છે મિત્રો શેખ હસીના બાંગ્લાદેશ 1971માં આઝાદ થયું ક્યારે થયું 1971માં આઝાદ થયું હતું હાલમાં ભારતની મેજબાન બાંગ્લાદેશ સાથે SAFF મહિલા અંડર 19 ફૂટબોલ ચેમ્પિયનશિપ વિમેન્સ અંડર 19 ફૂટબોલ ચેમ્પિયનશિપનો સંયુક્ત વિજેતા જાહેર કરાયો છે મેચના દરમિયાન વિવાદ પછી બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરાયા હાલમાં કયા રાજ્યમાં વિપદાના સમયે ખેડૂતોને માહિતી આપવા ઉપકરણ લોન્ચ કરાયો તો ફ્રેન્ડ ખેડૂત જે હોય છે એ ખેતી પછી એમને ઘણી બધી પ્રોબ્લેમ હોય કોઈ વખત અતિ વરસાદના કારણે કોઈ વખત ઓછા વરસાદના કારણે કોઈ વખત વાવાઝોડાના કારણે કે કોઈ બી પ્રોબ્લેમ હોય જેના કારણે એમની ખેતી નષ્ટ થતી હોય છે ખેતીને નુકસાન થતું હોય છે તો આને કહેવાય છે વિપદા બરાબર ખેતીમાં વિપદાના સમય ખેડૂતોને જો એડવાન્સ ખબર પડી જતી હોય તો એ લોકો પોતાની પ્રિપરેશન કરી લેતા હોય આવી એડવાન્સ માહિતી આપવા માટે ખેડૂતોને એડવાન્સ માહિતી આપવા માટે એક ઉપકરણ લોન્ચ કરવામાં આવ્યું છે બિહાર દ્વારા અને આ ઉપકરણનું નામ છે મિત્રો નીતિશ ફોર ફાર્મર્સ શું નામ છે નીતિશ ફોર ફાર્મર્સ હવે આ ઉપકરણ બનાવ્યું કોણે તો આઈઆઈટી પટનાએ આ ઉપકરણ બનાવ્યું છે કોણે બનાવ્યું આઈઆઈટી પટનાએ આ ઉપકરણ બનાવ્યું છે
તો મિત્રો વાત કરીએ હવે બિહારની, તો બિહારમાં ફરી એક વખત સત્તા ચેન્જ થઈ ગઈ, પણ સીએમ નીતિશ કુમાર જ છે, ઉપમુખ્યમંત્રી બદલાઈ ગયા. હવે તેજસ્વી યાદવની જગ્યાએ સમ્રાટ ચૌધરી બિહારના નવા ઉપમુખ્યમંત્રી બની ગયા છે. બીજેપી અને જેડીયુએ સરકાર બનાવી છે, આરજેડી સરકારમાંથી બહાર નીકળી ગઈ. બિહારના રાજ્યપાલ છે મિત્રો રાજેન્દ્ર આર્લેકર. બિહારનું કેપિટલ છે પટના. હાલમાં દેશના પહેલા તાંબાના આવરણવાળા બાપુ ટાવર પટનાના ગર્દની બાગમાં બનાવવામાં આવ્યો. COP28માં બિહારને નવીનીકરણ પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યો. બિહારના મુખ્ય સૂચના અધિકારીના રૂપમાં ત્રિપુરારી શરણની નિમણૂક થઈ છે. બિહાર સરકારે મિશન દક્ષ લોન્ચ કર્યો છે. હાલમાં કોને ભારત રત્નથી સન્માનિત કરાશે? તો ફ્રેન્ડ, ભારત રત્નની વાત થઈ રહી છે. આગળ પણ આપણે વાત કરી હતી. લાલકૃષ્ણ અડવાણી અને કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ હતી. હવે બીજા 3 નામ આમાં ઉમેરાઈ ગયા છે. ચૌધરી ચરણસિંહ કિસાન નેતા છે, ભારતના પૂર્વ વડાપ્રધાન છે, બરાબર. PV નરસિમ્હા રાવ એ કોંગ્રેસના પૂર્વ નેતા અને ભારતના પૂર્વ વડાપ્રધાન છે. અને MS સ્વામીનાથન, એને તમે બધા ઓળખતા હશો, બરાબર, ખેતીમાં સુધારો માટે MS સ્વામીનાથન. તો આ 3 વ્યક્તિને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. અને આગળ કર્પૂરી ઠાકુર અને લાલકૃષ્ણ અડવાણી, ટોટલ 5 વ્યક્તિ થઈ ગયા મિત્રો, બરાબર, આ વર્ષે. તો હવે અત્યાર સુધીમાં ટોટલ કેટલા લોકોને ભારત રત્ન મળ્યો? તો ટોટલ 53 લોકોને. અત્યાર સુધીમાં ટોટલ 53 લોકોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. હાલમાં ન્યૂ દિલ્હી પુસ્તક મેળામાં કયા દેશની સન્માનિત અતિથિના રૂપમાં પસંદગી થઈ છે? તો નવી દિલ્હી પુસ્તક મેળામાં કયા દેશની સન્માનિત અતિથિના રૂપમાં પસંદગી થઈ? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં સાઉદી અરબ, બરાબર, સાઉદી અરબ. હવે સાઉદી અરબનું જ વાત કરીએ. સાઉદી અરબનું કેપિટલ છે મિત્રો રિયાદ, કરન્સી છે રિયાલ, અને સાઉદીના હાલમાં કિંગ છે સલમાન બિન અબ્દુલ અજીઝ અલ સાઉદી. સલમાન બિન અબ્દુલ અજીઝ અલ સાઉદી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોના દ્વારા વિજિલન્સ જર્નલ પહેલનું અનાવરણ કરવામાં આવ્યું? તો વિજિલન્સ જર્નલ પહેલનું અનાવરણ કરવામાં આવ્યું છે મિત્રો IREDA દ્વારા. કોના દ્વારા? IREDA દ્વારા. નેક્સ્ટ છે, હાલમાં કોણ ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા? તો ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે હાલમાં? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે એમાં નરેન્દ્ર કુમાર યાદવ. કોણ બન્યા છે? નરેન્દ્ર કુમાર યાદવ જે છે એ ફિટ ઇન્ડિયા મુવમેન્ટના હાલમાં બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા. મિત્રો વાત કરીએ હવે તો LIC મ્યુચ્યુઅલ ફંડના MD અને CEO બન્યા છે રવિ કુમાર ઝા. ટાટા ડિજિટલના MD બન્યા છે નવીન તહિલિયાની. ગુવાહાટીના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે વિજય વિશ્નોઈ. રાજસ્થાનના એડવોકેટ જનરલ બન્યા છે રાજેન્દ્ર પ્રસાદ. સ્વાસ્થ્ય સચિવ બન્યા છે અપૂર્વ ચંદ્રા. સૂચના અને પ્રસારણ સચિવ બન્યા છે સંજય જાજુ. હાલમાં કોણે જળવાયુ પરિવર્તનનો અભ્યાસ કરવા માટે PACE ઉપગ્રહ લોન્ચ કર્યો? તો જળવાયુ પરિવર્તનનો અભ્યાસ કરવા માટે PACE ઉપગ્રહ કોણે લોન્ચ કર્યો? તો મિત્રો નાસાએ કર્યો છે. નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન, નાસાનું પૂરું નામ છે. નાસા મિત્રો અમેરિકાની સ્પેસ એજન્સી છે. નાસાની સ્થાપના 1958માં થઈ હતી. નાસાનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ખાતે આવેલું છે. નાસાના એડમિનિસ્ટ્રેટિવ છે હાલમાં બિલ નેલ્સન, બરાબર. તો મિત્રો હાલમાં એક સુપર ગ્રહ, બરાબર, નવો ગ્રહ છે સુપર અર્થ, એની પણ શોધ નાસાએ કરી હતી. એ પણ તમારે ખાસ યાદ રાખવાનું. હાલમાં મહારાષ્ટ્ર સરકારે સ્વાસ્થ્ય અને શિક્ષાના ક્ષેત્રમાં AIના ઉપયોગ માટે કોની સાથે કરાર કર્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો ગૂગલ સાથે. મહારાષ્ટ્ર સરકારે સ્વાસ્થ્ય અને શિક્ષાના ક્ષેત્રમાં AIના ઉપયોગ માટે હાલમાં ગૂગલ સાથે કરાર કર્યો. હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સે, અહીંયા મિત્રો ચેન્નઈ કરી દેજો, બરાબર, અહીંયા ચેન્નઈ આવશે. ચેન્નઈ સુપર કિંગ્સે ઓફિશિયલ સ્પોન્સરના રૂપમાં કોની સાથે કરાર કર્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો એતિહાદ એરવેઝ, બરાબર. ચેન્નઈ સુપર કિંગ્સે ઓફિશિયલ સ્પોન્સરના રૂપમાં હાલમાં એતિહાદ એરવેઝ સાથે કરાર કર્યો છે. મિત્રો વાત કરીએ ચેન્નઈ સુપર કિંગ્સના IPL 2024ના પહેલા ઓફિશિયલ સ્પોન્સરના રૂપમાં એતિહાદ એરવેઝ સાથે કરાર થઈ ગયો છે. CSKના આયોજનો પ્લેટફોર્મ સહિત તમામ ખેલાડીઓની જર્સી પર આ એતિહાદ એરવેઝનો લોગો લાગશે. હાલમાં ભારતીય નૌસેના અને કયા દેશની નૌસેના વચ્ચે 17મી સ્ટાફ વાર્તા શરૂ થઈ? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર શું થશે આમાં? ફ્રાન્સ, બરાબર. ભારતીય નૌસેના અને ફ્રાન્સની નૌસેના વચ્ચે, બરાબર. તો મિત્રો વાત કરીએ હાલમાં તો ડિજિટલ વિઝાની રજૂઆત કરવાવાળો પહેલો યુરોપીય સંઘ રાષ્ટ્ર ફ્રાન્સ બન્યો. ફ્રાન્સમાં તમિલ કવિ તિરુવલ્લુવરની પ્રતિમાનું ઉદ્ઘાટન થયું છે. મિત્રો ફ્રાન્સનો કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો, અને પ્રેસિડેન્ટ છે એમ્યુનલ મેક્રોન. હાલમાં PM મોદીને ક્યાંના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાયા? તો મિત્રો 2 પાપુઆ ન્યૂ ગિની અને ફિજી, બરાબર.
આ બેઉ દેશને પીએમ મોદીના સર્વોચ્ચ સન્માન આપ્યો છે, પાપુઆ ન્યૂ ગિની અને ફિજીએ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એના પછી હાલમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કયા દેશે દક્ષિણ ચીન સાગરમાં સંયુક્ત અભ્યાસ કર્યો? તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બીજો કયો દેશ છે મિત્રો? જાપાન. બરાબર, આ 3 દેશોએ દક્ષિણ ચીન સાગરમાં સંયુક્ત અભ્યાસ કર્યો છે હાલમાં. મિત્રો વાત કરીએ તો ચીન સામે, બરાબર, ચીન જે છે એ દક્ષિણ ચીન સાગરને પોતાનો એક અધિકાર સમજે છે. તો આની સામે હવે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન એક થયા છે. જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે યેન અને જાપાનના પીએમ છે ફુમિયો કિશિદા. નેશનલમાં ટાટા ટ્રસ્ટ ક્યાં ભારતના પહેલા નાના પશુ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે? તો ટાટા ટ્રસ્ટ કઈ જગ્યાએ ભારતના પહેલા નાના પશુ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મુંબઈ ખાતે. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં ભારતીય સેનાની પ્રથમ મહિલા સુબેદાર કોણ બની છે? રાઈટ આન્સર હતો આમાં પ્રીતિ રજક. આજનો પ્રશ્ન છે હાલમાં કોણે એક નવા ગ્રહ સુપર અર્થની શોધ કરી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.